પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં ઈદ અને આગામી તહેવારો અંગે શાંતિ સમિતિની બેઠક મળી હતી। સોમનાથના પ્રભાસપાટણમાં પોલીસ સ્ટેશનમાં ઈદ અને આગામી શ્રાવણ માસના તહેવારો અંગે શાંતિ સમિતિની બેઠક મળી હતી। ઇન્ચાર્જ વિભાગીય પોલીસ વડા ચૌધરીના અને પ્રભાસપાટણ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી પીઠિયાના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને સૌએ આ તહેવારો શાંતિપૂર્ણ અને ભાઈચારા તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે ઉજવશે તેવું જણાવ્યું હતું। વિભાગીય પોલીસ વડા તથા પોલીસ ઇન્સ્પેક્ટર બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। લોકોને વિગતવાર સમજૂતી આપી હતી કે જો કોઈ સૂચન ન હોય તો જણાવવા વિનંતી અને આ બેઠકમાં નાના કોડીવાડા, મોટા કોડીવાડા અને અગ્રણીઓ અને પ્રવીણભાઈ ચુડાસમા, કાનભાઈ ગઢિયા, રતનભાઈ પરમાર, ઉકાભાઈ ગઢિયા, મુસ્લિમ સમાજના યુસુફભાઈ તેમજ હારૂનભાઈ, મોહમ્મદ ચૌહાણ તેમજ અનવર મંસૂરી તેમજ મોહમ્મદ મુલતાની સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। શાંતિ અને ભાઈચારો જાળવી કાયદો વ્યવસ્થામાં પોલીસ તંત્રને સહકાર આપશે તેવો વિશ્વાસ આપ્યો હતો। જે કે સિંગોર સાથે મહેશ વાજા, સોમનાથ।